ફેમિલી મિત્રો કેમ છો બધા? ઓકે, તમે બધા મજામાં રહેશો તો બધાનું હાર્દિક સ્વાગત છે એક નવા વ્લોગમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. તો મિત્રો આજે આપણે છીએ પાલીતાણામાં. મિત્રો આજે છે જન્માષ્ટમી અને પાલીતાણામાં સરસ મજાનું આયોજન હોય છે. ભવ્યથી અતિ ભવ્ય રથયાત્રા નીકળે છે પાલીતાણામાં. તો તમને સંપૂર્ણ રથયાત્રા દેખાડવાનો છે આ વિડીયોમાં. તો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, એક લાઈક કરી નાખો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખો. તો ચાલો તમને દેખાડું સંપૂર્ણ રથયાત્રા. રથયાત્રાનું પરિભ્રમણ ચાલુ થઈ ગયું છે. જો તમે સારે બધું કેટલું પબ્લિક છે. જો તમે આ બધું પબ્લિક પાલીતાણાનું છે. તો રથયાત્રા નિહાળવા આવ્યું છે. જો તમે જો અહીંયા વણઝારા ગ્રુપ તરફથી જો સરસ મજાની સેવા આપી રહ્યા છે પ્રસાદની. જો તમે તો મિત્રો પ્રસાદી આપી રહ્યા છે. જો સરસ મજાનું સેવાનું કાર્ય કરી રહ્યા મિત્રો. આ ઠાય મિત્રો છે ને પ્રસાદીનું વિતરણ થઈ રહ્યું છે. જો તમે લોકો ઉમટે પડ્યા છે. જો તમે
હવે મારો અવાજ બરોબર ક્લિયર નહીં આવતો મિત્રો, કારણ કે સારી બાજુ મિત્રો એટલા ડીજે વાગે છે. તો મિત્રો આયા છે ભીષ્મા પિતાની જો મૂર્તિ છે સરસ મજાની, જો તમે જોઈ રહ્યા છો. તો જે આપણે આગળના ટ્રેક્ટર માં જોઈએ તો આમાં કૃષ્ણ ભગવાન છે ને, જો આ છે જોઈ રહ્યા છો. મિત્રો તો આ છે ભારત માતાની કૃતિ, તો તમે સરસ મજાની કૃતિ દેખ રહ્યા છો. તો મિત્રો આ છે કિશાન સિંદૂર, જો તમે કિશાન સિંદૂર ને સરસ મજાની કૃતિ છે. મિત્રો આ છે ગીતા જ્ઞાન છે, જો તમે રથ છે ભગવાન નો, જો તમે. તો મિત્રો જો આ છે સરસ મજાના રાજા કૃષ્ણ, જો તમે જોઈ રહ્યા છો. સરસ મજાની કૃતિ છે. જો મિત્રો આ છે કૈલાશ મહાદેવ બેઠા છે, જો તમે કૈલાશ પર્વત ઉપર જોઈ રહ્યા છો. આ છે મિત્રો જો આશ્રમ છે એ લવ કૃષ્ણ સીતા બેઠા છે, જો તમે સરસ મજાની કૃતિ છે. જો તમે મિત્રો આ છે કૃષ્ણ ભગવાન છે ને ભગવાન છે અને દક્ષિણ આંગળીથી ઉપાડેલો છે એ કૃતિ. દરેક ટ્રેક્ટરમાં છે ને અલગ અલગ કૃતિઓ છે, તમને દેખાડું. કારણ કે મારો અવાજ છે ને બરોબર ક્લિયર નહીં આવતો, કારણ કે આયા સારી બાજુ ડીજે વાગે છે મિત્રો, એના કારણે કૃષ્ણ ભગવાન એક કૃતિ કરજો, કૃતિ આમાં તો કૃષ્ણ ને બલરામ છે, જો તમે
મિત્રો તમે જોઈ રહ્યા છો ગામો ગામથી મિત્રો કેટલું પબ્લિક આવેલું છે રથયાત્રા જોવા પાલટાણાની. તમે જુઓ કેટલી સંખ્યામાં મિત્રો તમે જોઈ રહ્યા છો. જુઓ તમે એટલે મિત્રો પબ્લિક છે, બહુ જ માણસો છે. જુઓ તમે તો મિત્રો અહીંયા રથયાત્રા પૂર્ણ થાય છે. કેવી લાગી જરા કોમેન્ટમાં જણાવી દેજો. અને આવા જ તે નવા વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને લાઈક કરી નાખો અને કોમેન્ટ કરી નાખો. તો ચાલો હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.